કેમ છે બધા ડ્રાઈવર ભાઈઓ? આશા કરું છું બધા મજામાં જ હશો અને ફરીવાર સ્વાગત છે તમારું એક નવા મિની બ્લોગ ની સાથે. તો હવારનો જ વરસાદ ચાલુ હતો ને પોપટલાલ ની છત્રી મેં સોરી લીધી એટલે કેમ ખુલતી નથી? હા જો ખુલી ગઈ. અને તમારા ગામમાં કેવો વરસાદ છે જરી કોમેન્ટ કરો તો મને. આજે તો શેરીમાં થઈ ગયા કરીમભાઈ ભેગા અને એની તો પછી હું એને જોય અને ઈ તો મીને મોદી કાકા જેમ મીને હાથ હલાવવા વિડીયો ચાલુ કર્યો. હવે કીધું અમને જવા દો ભાઈ સાહેબ, અમારી દુખિયારી ઓફિસ. બસ સ્ટેન્ડ આવીને જોયું તો અમારા રફીકભાઈ ઉદાસ થઈને બેઠા હતા પેસેન્જર વિના. નામ જોવો તો ખરાઈને દાંત કાઢ્યા હો આજ તો. આજે તો બહાદુરભાઈ ને સલીમભાઈ બે એવી હુંવણ કરતા હતા કે પેસેન્જર સામે કે આપણે કે નારાજગીનો માહોલ સતાવો છે. લાખ કરી કે પેસેન્જર સામે પાછું સાપા વાળા જેમ બોલું છું કે નહીં. અને પાછો બહાદુરભાઈ કે ધજીનો મણો કરવો કે લાલ આંખ ને ધોળી કાંઈ નથી કરવી કે આપણે. મારી ગાડીનો વારો આવ્યો, મેં ગાડી ભરવા લગાડી પછી મેં ભેકડા તાણ્યા 1.5 કલાક લગીને અને વરસાદે હારવાર આવતો. કઠણાય માથા મારે ભાઈ કોઈ પૂછવા આવ્યું નહીં આજ. અને પછી તો હું આરીફભાઈ આવી જતા ને એની ગાડીમાં બેહીને પછી વાર્તાઓ આરીફભાઈ ને સાંભળવાનું કર્યું ચાલુ. અને એની તો પછી હું એને જોઈ તમને ખબર જ છે ભાઈ. તો મારા ફોન ને જુજબો આવી જોત મારી ભેગી જ મહિનો વાતો કરવા. પછી તો હું કોઈ ભણેલ માણા ને પકડવો પડે ને. આપણે તો અંગૂઠા સાપ માણા. આ તો અમીરે 1 મિનિટમાં ફોન હરખો કરી દીધો ભાઈ. હોશિયાર છે અમીર, કાંઈ ઘટે. વરસાદ કઈ રહેતો નતો ને પછી બપોર થઈ જાય હું પછી ઘરે જમવા આવ્યો છે. તો બપોર પછી ઉંદરડા ને લેવાતા સંપલ અને આખું ગામ રીખડા ઓભે. પણ આજે રવિવાર હતો ઈ તો કઈ સમજે નહીં. પણ માંડ સમાધાન કર્યું. એક ચોકોબાર ગુલ્ફી ખવડાવી અને પછી તો હું એના પછી એક વન કરવાનું ચાલુ થઈને પછી મેં કીધું હવે આને ઘર ભેગો કરવું ભાઈ. આજે તો બહુ કઈ ખાસ તમને બતાવવા જેવું હતું નહીં ને. આજનો દિવસ આપણે અહીંયા જ પૂરો કરવી અને આવતીકાલે ભેગા થઈ એક નવા વિડીયો ની સાથે. અને આ 20 ધડબડાટી યાર का नेम चले बेबी गैल में चले